like a Hellcat. In figure 6.17, POQ is a line. એટલે આ જ ડાયાગ્રામની વાત થાય છે. એમાં POQ જે છે એ લાઈન આપેલી છે, એટલે this is a straight line એવું કીધેલું છે. તો and ray OR is perpendicular to line PQ. એટલે OR ray જે છે એ perpendicular છે, 90 ડિગ્રી બનાવશે. And OS is another ray lying between the rays OP and OR. એટલે OS જે રે છે એ OP રે અને OR રે ની વચ્ચે ક્યાંક છે. એ બે ઇક્વલ પાર્ટ કરે છે એવું કશું કીધેલું નથી, એટલે ધ્યાન રાખજો. એ બે ઇક્વલ પાર્ટ કરશે બી, કરી બી શકે, ના બી કરી શકે. તો prove that angle ROS is equals to 1/2 angle QOS minus angle POS. આવું લાવવાનું છે. ઓકે, તો જો આ જે OS રે જે છે એ આ ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરશે એવું કંઈ કીધેલું નથી. એટલે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરી બી શકે અને ના પણ કરી શકે. આપણે પ્રૂવ કરવાનું છે એંગલ ROS. તો એંગલ ROS એટલે ROS આ વાળો એંગલ is equals to 1/2 into angle QOS એટલે એંગલ QOS એટલે આ એંગલ માઇનસ કયો એંગલ છે? એંગલ POS છે. તો POS એટલે આ એંગલ. ઓકે, તો હવે જો થોડુંક લોજિક અપ્લાય કરવાનું. આપણે એંગલ ROS જોઈએ છે એવું સમજવાનું કે એંગલ ROS ફાઇન્ડ કરવાનું છે આપણે, કે લેટ્સ સે ફાઇન્ડ એંગલ ROS. પણ કોના ટર્મ્સમાં ફાઇન્ડ કરવાનું? તો એંગલ QOS અને એંગલ POS ના ટર્મ્સમાં ફાઇન્ડ કરવાનું. તો ફર્સ્ટ વન એંગલ ROS ઇઝ ઇક્વલ્સ ટુ, અગર એંગલ ROS ઇઝ ઇક્વલ ટુ લઈએ તો એંગલ QOS માઇનસ એંગલ QOR એવું કહેવાય. We can also say that angle ROS is equal to, હવે એંગલ ROS ને જ લખવાનું છે. તો એંગલ ROS is equal to એંગલ ROP minus એંગલ POS. આવું પણ લખાય. એમ સ્ટાર્ટિંગમાં કીધું હતું એવી રીતે કે આપણે એંગલ ROS ને લખવાનું, તો બે અલગ અલગ રીતે લખ્યું એંગલ ROS ને. એક તો QOS આવે એવી રીતે લખ્યું અને બીજું POS આવે એવી રીતે લખ્યું કે એંગલ ROS, તો આ સાઈડનો એંગલ કન્સિડર કરું, લેફ્ટ સાઈડનો એંગલ, તો POR અધરવાઇઝ ROP એંગલ. આ ROP એંગલમાંથી અગર POS એંગલ સબટ્રેક્ટ કરી નાખીએ તો પણ આ રેડ વાળો આપણો જે એંગલ ROS છે એ વધશે. ચલો અહીં સુધી કોઈને ડાઉટ? હવે એક કામ કરીએ, આ બંને ઇક્વેશનને એડ કરી દઈએ. લેટ્સ સે ધીસ ઇઝ ઇક્વેશન નંબર 1 એન્ડ ધીસ ઇઝ ઇક્વેશન નંબર 2. તો એડિંગ 1 and 2 એટલે 1 + 2 કરું છું. તો અગર 1 + 2 કરીશ તો લેફ્ટ સાઈડ પર જુઓ એંગલ ROS પ્લસ એંગલ ROS that is equals to twice એંગલ ROS that is equals to રાઈટ હેન્ડ સાઈડ પર એડ કરીએ આપણે. તો રાઈટ હેન્ડ સાઈડ પર એડ કરીશું એટલે આપણી જોડે શું થશે? અહીંયા આગળ એંગલ QOS માઇનસ એંગલ QOR પ્લસ એંગલ ROP માઇનસ એંગલ POS.
આવી રીતે. ઓકે, હવે આપણને શું આપેલું છે કે આ જે OR છે એ પરપેન્ડિક્યુલર ટુ PQ છે. હવે OR ઇઝ પરપેન્ડિક્યુલર ટુ PQ હોય OR is perpendicular to PQ line. તો અગર પરપેન્ડિક્યુલર હોય તો હમણાં જ આપણે સ્ટાર્ટિંગમાં ઇન્ટ્રોડક્શન જ્યારે જોયું ચેપ્ટર 6 નું ત્યારે જોયું હતું કે પરપેન્ડિક્યુલર એટલે 90 ડિગ્રી એંગલ બનાવે. તો 90 ડિગ્રી એંગલ બનશે. કયા કયા એંગલ 90 ડિગ્રી બનશે? તો એક એંગલ ROQ એ 90 ડિગ્રી બનશે. એન્ડ અગર આ જ રીતે હું લેફ્ટ સાઈડ પર જોઉં તો એંગલ ROP એ પણ 90 ડિગ્રી બનશે. આમાં કંઈ ડાઉટ? જે આ ROQ અને ROQ ધેટ મીન્સ QOR પણ કહેવાય. તો અહીંયા આગળ ROQ કહો કે QOR કહો ધેટ ઇઝ ઇક્વલ ટુ 90 એન્ડ ROP જે છે એ પણ 90 છે. તો વેલ્યુ પ્લગ ઇન કરી દઈએ તો એંગલ QOS minus 90, અહીંયા પ્લસ 90 માઇનસ એંગલ POS. તો આ માઇનસ 90 અને પ્લસ 90 કેન્સલ. તો આવ્યું શું આપણી જોડે? તો ટ્વાઇસ એંગલ ROS લેફ્ટ સાઈડ પર જે વધ્યું એ, તો ટ્વાઇસ એંગલ ROS that is equals to એંગલ QOS minus angle POS. So that's why angle ROS ને સબ્જેક્ટ બનાવી દઈએ. આ 2 અહીંયા મલ્ટિપ્લિકેશનમાં છે, રાઈટ હેન્ડ સાઈડ પર જાય તો ડિવિઝનમાં જતા રહેશે. 1/2 angle QOS minus angle POS like this. So hence proof. Answer આવી ગયો. Question number 6. It is given that angle XYZ is equal to 64 degree and XY is produced to point P. Draw the figure from the given information. If ray YQ bisect angle ZYP and find angle XYQ and reflex angle of QYP. એટલે XY છે તો XY ને પ્રોડ્યુસ કરેલું છે ટુ ધ પોઈન્ટ P. ઓકે, તો આવી રીતે જો અહીંયા આગળ Y, અહીંયા X અને અહીંયા આગળ P. P તમે લેફ્ટ સાઈડ પર કે રાઈટ સાઈડ પર કોઈ બી જગ્યાએ મૂકી શકો, પણ મારે અહીંયા એંગલ XYZ બનાવવાનો છે એટલે Y ને અહીંયા મારે વચ્ચે જ રાખવો પડશે. ઓકે, એન્ડ ધેટ ઇઝ ઇક્વલ ટુ 64 એવું આપેલું છે. તો Z ક્યાંક હશે, ક્યાં કે રે ક્યાંક પ્રોડ્યુસ થતું હશે અને Z બનતો હશે. એટલે Z હું આવી રીતે લઈ લઉં છું કે લેટ્સ સે અહીંયાથી રે એક્સટેન્ડ કરીએ આપણે, આ બાજુ ક્યાંક હશે અને અહીંયા આગળ આપણું Z એંગલ Z પોઈન્ટ અહીંયા ક્યાંક આવતું હશે. લેટ્સ સે પોઈન્ટ Z is somewhere here. સર આ Z કઈ રીતે લીધો? We are given that if YQ bisect angle ZYP, angle Z, Y અને P અહીંયા ફોર્મ થાય છે. આ વાળો એંગલ જે આ એંગલ છે એ ZYP એંગલ છે, એને બાયસેક્ટ કરે છે. કોણ બાયસેક્ટ કરે છે? YQ બાયસેક્ટ કરે છે. બાયસેક્ટ નો મતલબ શું થાય કે બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે છે. બાયસેક્ટ મીન્સ બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરે છે. એટલે અહીંયા આગળ કોણ ડિવાઈડ કરે છે? તો QY જે છે એ ડિવાઈડ કરે છે. એટલે Y અહીંયા છે તો Q અહીંયા ક્યાંક હોવું જોઈએ. સોરી, YQ જે છે એ ડિવાઈડ કરે છે એટલે અહીંયા Y અને આ Q આવી રીતે હોવું જોઈએ. બાયસેક્ટ મીન્સ આનું મેઝરમેન્ટ અને આનું મેઝરમેન્ટ સરખું જ હશે. એટલે આ 30 ડિગ્રી હોય તો આ પણ 30 ડિગ્રી જ હોય, ફોર એક્ઝામ્પલ. ઓકે, આ 70 ડિગ્રી હોય તો આ 70 ડિગ્રી જ હશે, ફોર એક્ઝામ્પલ. એવી રીતે ધેટ ઇઝ કોલ્ડ બાયસેક્ટ. બાયસેક્ટ એટલે બે ઇક્વલ પાર્ટમાં ડિવાઈડ કરવું. ચલો, વી નીડ ટુ ફાઇન્ડ એંગલ
એક્સ વાય ક્યુ, એટલે એંગલ એક્સ વાય ક્યુ શોધવાનું છે. તો એંગલ એક્સ વાય ક્યુ એટલે આ રહ્યું એંગલ એક્સ વાય ક્યુ આખું, એન્ડ રિફ્લેક્સ એંગલ ઓફ ક્યુ વાય પી, એટલે ક્યુ વાય પી નો રિફ્લેક્સ, એટલે અગર ક્યુ વાય પી મને મળી જાય તો એનો રિફ્લેક્સ બહારની સાઈડ પર હોય આવી રીતે, એટલે 360 માઇનસ આ કરી નાખશું એટલે આપણને ક્યુ વાય પી નો રિફ્લેક્સ મળી જશે. એ તો આપણને ખબર જ છે, પણ ફર્સ્ટ ઓફ ઓલ એના માટે લાવવું શું પડશે, તો એના માટે આપણે આ એંગલ અને આ એંગલ લાવવા પડશે. હવે બેમાંથી એક લાઈન નાખીશ તો પણ ચાલશે કારણ કે બંને સેમ છે. ઓકે, હવે અહીંયા આગળ એક કામ કરીએ, આપણે બંને એંગલ સેમ છે તો એક્સ કન્સિડર કરી લઈએ. તો ક્યુ વાય ઇઝ બાયસેક્ટર of angle ZYP. Okay, so QI is a bisector, therefore angle ZYQ plus angle QYP, equal, આ બંને equal angle થશે. Angle ZYQ is equal to angle QYP, and let's say that is equals to x. એને આપણે x કન્સિડર કરીએ ફોર ધ કન્વિનિયન્સ. આપણે x લેવું જ પડે એવું કંઈ જરૂરી નથી, પણ આને મેં x ટેમ્પરરી કન્સિડર કરી લીધું. હવે આ જે PYX જે છે એ સ્ટ્રેટ એંગલ છે, તો કેન વી રાઇટ એઝ એંગલ PYZ જે છે એને હું આવી રીતે લખી શકું, એંગલ PYQ, otherwise angle QYP plus angle ZYQ plus angle ZYX, otherwise XYZ. આમાં કોઈને ડાઉટ હોય તો બોલો. તો અહીંયા PYX જે છે એ સ્ટ્રેટ એંગલ છે, એટલે એની વેલ્યુ કેટલી હોય, 180 ડિગ્રી હશે. એટલે અહીંયા લેફ્ટ હેન્ડ સાઈડ પર 180 ડિગ્રી, that is equals to QYP આપણે કન્સિડર કર્યું છે x ડિગ્રી Hello, sir. હેલો સર. સર સર ચલો તો 180 માઇનસ 64, આ જે 64 છે રાઈટ હેન્ડ સાઈડ પર અને લેફ્ટ હેન્ડ સાઈડ પર લઈ લઈએ, and that is equal to x plus x એટલે 2x થઈ જશે. તો 180 minus 64 કરીશું આપણે, તો 180 minus 64 એટલે કેટલા થવાના, 116. 116. તો 2x is equal to 116 degree. Okay, હવે 2x is equal to 116 degree, we need to find x. કેમ x શોધવાનું છે, કારણ કે આપણે આખો એંગલ QYX શોધવાનો છે, અધરવાઇઝ XYQ શોધવાનું છે. તો મારે આ એંગલ શોધવો પડશે, એટલે આ એંગલ શોધવા માટે મારે x ની વેલ્યુ જોઈશે. તો 2x is 116, તો x is equals to ડિવાઈડ બાય 2 કરવું પડે, તો x ડિગ્રી is equal to 116 upon 2. તો 2 5s are 10 and 2 8s are 16, એટલે 58 ડિગ્રી થયું. તો x is equal to 58 degree. Okay, now what we need to find, so we need to find angle XYQ. તો angle XYQ is equal to angle XYQ is equal to, can we write angle
QYZ अदरवाइज एंगल ZYQ QYZ को કે ZYQ को બંને એક જ થશે પ્લસ એંગલ XYZ તો આ QYZ ની વેલ્યુ શું છે તો આ રહ્યો એંગલ QYZ છે અદરવાઇઝ એંગલ ZYQ को that is equal to એંગલ QYP આ બે એક જ થયું કારણ કે બંને ઇક્વલ છે એટલે અહીંયા વેલ્યુ મૂકી દઈએ તો 58 પ્લસ 64 તો 58 પ્લસ 64 કરીએ આપણે એટલે આપણને વેલ્યુ મળશે એ વેલ્યુ XYQ ની મળશે તો 64 પ્લસ 58 એટલે 122 ડિગ્રી એટલે 122 આ એંગલ XYQ થયું ઓકે હવે બીજું શું શોધવાનું છે આપણે તો રિફ્લેક્સ એંગલ ઓફ QYP શોધવાનો છે તો રિફ્લેક્સ એંગલ QYP is equal to 360 માંથી સબટ્રેક્ટ કરવો પડે કયો સબટ્રેક્ટ કરવો પડે તો એંગલ QYP સબટ્રેક્ટ કરવું પડે એટલે that is equal to 360 minus QYP એટલે QYP આપણી જોડે કેટલો છે 58 છે તો 360 માંથી તમે QYP સબટ્રેક્ટ કરશો એટલે આપણને મળશે એંગલ રિફ્લેક્સ એંગલ મળશે તો 360 minus 58 that is 302 એટલે આ થયો રિફ્લેક્સ એંગલ ઓફ QYP ઓકે આમાં કંઈ ડાઉટ